શહેરના ખંડેરાવ માર્કેટ નજીક સયાજી વિહાર ક્લબ ખાતે આજે સવારે કચરાના ઢગલામાં આગ લાગતા ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી। વડોદરા શહેરના ખંડેરાવ માર્કેટ નજીક સયાજી વિહાર ક્લબ ખાતે આજે સવારે કચરાના ઢગલામાં આગ લાગતા ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી। જ્યારે સયાજી વિહાર ક્લબની અંદર ફાયર બ્રિગેડની ગાડી જતા ભારે તકલીફ થઈ હતી। ફાયર બ્રિગેડના જવાનોની સમય સૂચકતાની સાથે જો અંદર બોરવેલ ના હોત તો વધારે આગ લાગી હોત। એક બાજુ જ્યારે ભરચક ટ્રાફિક વિસ્તારની અંદર જ્યારે કોઈ આગનો બનાવ બન્યો હોય ત્યારે ફાયર બ્રિગેડની અંદર જતા ભારે તકલીફ પડે છે। જે જગ્યાએ આગ લાગી હતી ત્યાં ટેમ્પો સ્ટેન્ડ હોવાથી ફાયર બ્રિગેડના જવાનોને ભારે જહેમત ઉઠાવવી પડી હતી। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। હવે અમને કંટ્રોલ રૂમથી જાણ કરી કે સયાજી વિહાર ક્લબના અંદર આગ લાગેલ છે, તો સ્થળ પર આવતા જોતા તો સયાજી વિહાર ક્લબની પાછળ હતું ત્યાં કચરામાં આગ લાગેલ હતી। અમે સ્ટાફ સાથે આવીને કામગીરી કરીને આગ ઓલવી નાખી છે। ફાયરને અંદર આવતા કઈ તકલીફ બહુ થઈ સાહેબ? એના માટે તો અમે જે બહાર જે ટેમ્પો સ્ટેન્ડ છે ને એના વચ્ચે પાર્કિંગ હતી એ દબાણ જેવું જ હતું। અમે જે ગેટના બહાર પણ એક ગાડી પાર્ક કરેલી હતી અને ગેટના અંદર જે લોક કરેલું હતું એ લોકની ચાવી પણ નહીં મળી। પછી થોડી 10 મિનિટ ત્યાર સુધી તો અમારો એક ફાયરમેન હતો એ અંદર રહીને એને જે બોર હતી એમને બોરથી કામગીરી કરીને અમારું ફાયર એન્જિન આગ ઓલીને કામગીરી કરીને ફરી શાલિગ્રામ તોરોને ફાયરમેન। ઓકે ભાઈ, subscribe now and press the bell icon. Never miss an update.